નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બજાજ ફ્રીડમ 125 વિશ્વની પહેલી સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટરસાઇકલ મહારાષ્ટ્રના પુણેમાં ડિલિવર કરાઈ। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર લવાચામાં પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસથી જ શિવ ચરિત્ર કથાનું આયોજન। ઉમેશ પટેલે સંસદમાં માછીમારોની સુરક્ષાને સરકાર પ્રાથમિકતા આપે તેવી માંગ કરી। વલસાડ જિલ્લામાં ફરી એકવાર જીવના જોખમે નીકળી અંતિમ યાત્રા। હવે સમાચાર વિગતવાર જોઈએ। બજાજ ફ્રીડમનું બુકિંગ દેશભરમાં શરૂ થયું છે। કન્ઝ્યુમર્સના ભારે ઉત્સાહ અને ઇન્ક્વાયરી વચ્ચે પહેલી મોટરસાઇકલ ડિલિવર કરાઈ। સૌથી પહેલી ફ્રીડમ 125 શ્રી પ્રવીણ થોરાતને મહારાષ્ટ્રના પુણેમાં ડિલિવર કરવામાં આવી। ફ્રીડમ 125 વિશ્વની પહેલી સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટરસાઇકલ છે અને 95,000થી શરૂ થતા 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ। પુણે, ભારત, જુલાઈ 17, 2024 વિશ્વની સૌથી મૂલ્યવાન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કંપની બજાજ ઓટોની નવી લોન્ચ થયેલી વિશ્વની પહેલી સીએનજી મોટરસાઇકલ ફ્રીડમ 125ના પહેલા વેચાણની જાહેરાત કરતા આનંદ થાય છે। માત્ર એક અઠવાડિયાની અંદર જ બજાજ ફ્રીડમ 125 માટે આવેલી 30,000 પ્લસ ઇન્ક્વાયરીથી એ વાતનો પુરાવો છે કે બજાજ ઓટોમાં કસ્ટમરનો અતૂટ વિશ્વાસ છે અને સસ્ટેનેબલ મોબિલિટી વિકલ્પ તરીકે સીએનજી તેમની પસંદગી છે। 5મી જુલાઈ 2024ના રોજ લોન્ચ થયેલી બજાજ ફ્રીડમ 125 કન્ઝ્યુમર્સને ઓપરેટિંગ ખર્ચમાં 50% સુધીના નોંધપાત્ર ઘટાડાનું વચન આપે છે તથા આ પ્રકારની પેટ્રોલ મોટરસાઇકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે તેવી સવારી 26.7% ઓછું કાર્બન ડાયોક્સાઇડ આપે છે। તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફ્ટી ફીચર્સ સાથે આવે છે અને તે ટ્રેલિસ ફ્રેમની અંદર સજ્જ છે। 2 કિલો સીએનજીમાં ફ્રીડમ 200 કિલોમીટરથી વધુની રેન્જ આપે છે। તેની સાથે 2 લિટરની પેટ્રોલ ટેન્ક પણ છે જે કુલ રેન્જને વધારીને 330 કિલોમીટર કરે છે। ફ્યુલ કાર્યક્ષમતા ઉપરાંત મોનોલિંક ટાયર, સસ્પેન્શન્સ, લાંબી અને ક્વિલ્ટેડ સીટ, એલઈડી હેડલેમ્પ્સ, ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ફ્રીડમ 125 રાઇડર્સના કમ્ફર્ટ તથા સહુલિયતને પ્રાથમિકતા આપે છે। નાવીન્ય, સેફ્ટી અને કમ્ફર્ટનું આ કોમ્બિનેશન ફ્રીડમ 125ને ઇકો કોન્શિયસ રાઇડર્સ માટે આદર્શ બનાવે છે। ફ્રીડમ 125નું પહેલું વેચાણ પુણેમાં થયું છે અને શ્રી પ્રવીણ થોરાતને તે ડિલિવર કરવામાં આવી છે। બજાજ ફ્રીડમ 125 લોન્ચે આ નાવીન્યમાં કન્ઝ્યુમર્સના લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે જે ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવર કરવામાં મદદ કરવાની સાથે પરંપરાગત પેટ્રોલ બાઇક્સની સરખામણીમાં પર્યાવરણની દૃષ્ટિએ વધુ સારી સવારી આપે છે। આ માંગ પહોંચી વળવાની ખાતરી રહે એ માટે અમે અમારા વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ડિસ્ટ્રીબ્યુશનને ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છે। હવે બુકિંગ આખા દેશમાં ખુલ્યું છે એમ બજાજ ઓટો લિમિટેડના મોટરસાઇકલ પ્રેસિડેન્ટ શ્રી સારંગ કનાડેએ જણાવ્યું હતું। નાવીન્યમાં પાયાનું કામ કરવાનો બજાજ ઓટોનો વારસો ફ્રીડમ 125ના લોન્ચથી વધુ સુદૃઢ થયો છે। આ ઉત્પાદન અદ્યતન મોટરસાઇકલ ટેકનોલોજી તથા વર્લ્ડ્સ ફેવરેટ ઇન્ડિયનના મારા દરજ્જાને જાળવી રાખવાની અમારી અડગ કટિબદ્ધતાનું પ્રતિબિંબ ઝીલે છે। मैं कुंजल शाह आकार मोटर का ओनर हूं और आज 6 अगस्त 2024 के दिन वर्ल्ड फर्स्ट सीएनजी बाइक का लॉन्चिंग हमने किया है और इस व्हीकल के बारे में 2 ही लाइन आपको बताऊंगा। ये कम्यूटर सेगमेंट की गाड़ी है और फ्यूल इकोनॉमी वाली गाड़ी है जिसमें हम सीएनजी वाली बाइक चलाएंगे सीएनजी पे तो 75 पैसा पर किलोमीटर की कॉस्ट बैठती है और पेट्रोल और सीएनजी दोनों मिला के हम चलाएंगे तो ये 1 रुपया पर किलोमीटर के आसपास बैठती है। मगर ये गाड़ी मेरी कंपनी ने इंडिजीनियस टेक्नोलॉजी सीएनजी के ऊपर दुनिया की पहली बाइक, बेहतरीन बाइक लॉन्च की है, जिसकी वजह से हम लोग डीलर भी बहुत ही उत्सुक है, हमारे कस्टमर भी बहुत उत्सुक है। करीबन 150 के आसपास की हमारे पास बुकिंग है। कस्टमर की आगे की जो भी रिक्वायरमेंट होगी कंपनी हमें टाइम टू टाइम फुलफिल करेगी और वेटिंग पीरियड में ये व्हीकल हम बेचना आज से शुरू किया है।
पहली 8 गाड़ी हमको आज मिली है, इसमें से 7 गाड़ी की डिलीवरी हमने हमारे पहले 7 कस्टमर को दी है। धन्यवाद। थैंक यू वेरी मच। मेरे यहाँ 150 गाड़ी के आसपास का बुकिंग है। वापी डीलरशिप से लेके सराउंडिंग्स हमारे ऑथराइज सर्विस डीलर भी है और वलसाड़ लोकेशन भी है, यहाँ से सब मिला के 150 के आसपास का बुकिंग है। कंपनी ने इसमें 21 तरह के सेफ्टी फीचर्स, सेफ्टी टेस्ट की है और ये सेफ्टी में शायद ही कोई ऐसी व्हीकल होगी जो इंटैक्ट गैस टैंक को भी परफेक्ट इसमें फिटिंग की गई है, जिसके वजह से कोई जान हानि का नुकसान नहीं। इंडियन फ्यूल इंडस्ट्रीज हर एक दिशा में प्रयास कर रही है कि पेट्रोल और डीजल के ऊपर हमारी भारत देश की जो डिपेंडेंसी है वो खत्म हो जाए। इसके जरिए भारत ने इलेक्ट्रिक व्हीकल के बारे में भी बहुत प्रोत्साहित किया है भारतवासियों को और सीएनजी को लेकर भी बहुत प्रोत्साहित किया है, क्योंकि ये इमिशन नॉर्म्स में सीएनजी परफेक्ट बैठता है पेट्रोल और डीजल की कंपैरिजन में। मगर एक ही कंपनी दुनिया में है, बजाज ऑटो, जिनके पास इलेक्ट्रिक व्हीकल भी है, सीएनजी मोटरसाइकिल भी है और परफॉर्मेंस सेगमेंट के अंदर इनके पास फ्यूल पेट्रोल पे चलने वाली व्हीकल्स भी है। तो मेरी कंपनी भारत देश की फ्यूल इकोनॉमी इंडस्ट्री जिस हिसाब से मुड़ेगी, उस हिसाब से हमारी कंपनी सभी प्रोडक्ट और फ्यूल के साथ तैयार है। ये 95,000 रुपीज़ से ये हमारी एंट्री लेवल मॉडल सीएनजी बाइक जो है फ्रीडम, वो 95,000 रुपीज़ के आसपास शुरू होती है और इसमें तीन मॉडल है और हाईएस्ट मॉडल है करीबन 1,10,000 के आसपास। तो कुल मिला के फ्यूल इकोनॉमिक्स को ध्यान में रखते हुए साथ में इनिशियल इन्वेस्टमेंट प्रोडक्ट की जो है वो भी बहुत ही कॉम्पिटिटिव रखती है। आज मार्केट में 1 लाख के नीचे कोई व्हीकल नहीं मिल रहा है जिससे हम 2 रुपये किलोमीटर खर्चा कर सकते हैं। तो हमारी कंपनी ने वो प्राइस पॉइंट ऑफ व्यू पे भी बहुत अच्छा काम किया है और साथ में उन्होंने फ्यूल इकोनॉमी के ऊपर भी बहुत। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર લવાછામાં પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસથી જ શિવચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ 12 જ્યોતિર્લિંગની કથા પણ કરવામાં આવશે। સાથે જ 21,000 રુદ્રાક્ષથી બનેલ શિવલિંગના દર્શનનો પણ અનોખો લાભ આ પવિત્ર શ્રાવણ માસમાં મળશે। સમસ્ત લવાછા ગામજનો અને રામેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પવિત્ર તહેવાર પર અનોખો ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। સાથે જ સમક્ષ લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ મહાદેવના દર્શન સાથે શિવચરિત્ર કથાનો લાભ લઈ વલસાડના કથાકાર શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોશી દ્વારા શિવ મહાપુરાણની કથા સાંભળવામાં આવી રહી છે। આજે પ્રથમ દિવસે છોટુભાઈ નારાયણભાઈ પટેલના નિવાસ સ્થાનેથી પોથયાત્રા કાઢવામાં આવી હતી અને કથા સ્થળ પર લવાછા રામેશ્વર મંદિર ખાતે લઈ જઈ કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કથા તારીખ 5 થી તારીખ 11 ઓગસ્ટ સુધી ચાલશે અને કથાનો સમય બપોરે 2 થી 5 વાગ્યાનો છે। આપણે જણાવી દઈએ જે 21,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે એ સિદ્ધ કરેલા રુદ્રાક્ષથી બનાવવામાં આવ્યું છે અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। કથાના વિરામ બાદ સિદ્ધ કરેલા રુદ્રાક્ષ શ્રદ્ધાળુઓને આપવામાં આવશે। मानो बात हमारी गोकुल में आ गए, गोकुल में आ गए, एक बार श्री गोकुल में आ गए।
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ઉમેશ પટેલે સંસદમાં માછીમારોની સુરક્ષાને સરકાર પ્રાથમિકતા આપે તેવી માંગ કરી. વલસાડ જિલ્લામાં ફરી એકવાર જીવના જોખમે નીકળી અંતિમ યાત્રા. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે સંસદમાં ઉઠાવ્યો પ્રશ્ન. માછીમારોની સુરક્ષાને સરકાર પ્રાથમિકતા આપે તેવી માંગ કરી. દમણ દીવના માછીમારોનો અવાજ સંસદમાં ગુંજ્યો. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો છોડાવવા સરકારને રજૂઆત કરવામાં આવી છે. દરિયામાં નિયમ વિરુદ્ધ થતી માછીમારી પદ્ધતિ રોકવા પણ સરકાર સમક્ષ ઉમેશ પટેલે માંગ કરી છે. माननीय सदस्य श्री उमेश भाई बाबूभाई पटेल जी, माइक महोदया जी आपका धन्यवाद। महोदया जी मैं आपके माध्यम से भारत सरकार का एक अति महत्वपूर्ण विषय की ओर ध्यान आकर्षित कराना चाहता हूँ। महोदया जी हमारा केंद्र शासित प्रदेश दमन एवं दीव समुद्र किनारे बसा हुआ प्रदेश है, जहाँ मच्छीमारी एक महत्वपूर्ण व्यवसाय है और एकमात्र रोजगार का साधन भी माना जा सकता है। हमारे ज्यादातर माछीमार कम पढ़े लिखे होते हैं, जिनको समुद्री सीमाओं का ज्ञान नहीं होता, जिसके चलते समुद्र में मच्छी पकड़ते वक्त गलती से पड़ोसी देश पाकिस्तान की सीमा में पहुंच जाते हैं और वो निर्दोष गरीब मच्छीमार पाकिस्तान की जेल में पहुंच जाता है। ऐसे काफी गरीब मछुआरे पाकिस्तान की जेलों में वर्षों से बंद है। उनमें काफी बुजुर्ग और बीमार मछुआरे हैं। कहा जाता है कि पाकिस्तान की जेल में बंद अनेक मछुआरे की हालत बहुत खराब है, जो कभी भी मर सकते हैं। पाकिस्तान की जेलों में बंद मछुआरों को अनेक यातनाएं और पीड़ाएं दी जा रही है, जो वहां के मछुआरे लिखित में बंद पाकिस्तान की जेल में बंद मछुआरे लिखित में अपने परिवारजनों को लिख कर दे रहे हैं। महोदया जी अनेक मछुआरों को तो पाकिस्तान की कोर्ट ने बरी भी कर दिया है, लेकिन किन्हीं कारणों से अभी तक वहां की सरकार ने उनको रिहा नहीं किया है। महोदया जी मेरा भारत सरकार से निवेदन है कि मेरे संसदीय क्षेत्र दमन एवं दीव सहित पूरे देश के मछुआरे जो भी पाकिस्तान की जेलों में बंद है, उनको अति शीघ्र रिहा करवाकर भारत लाने की कृपा करें और हमारी समुद्री सीमाओं की मजबूती की जाए, ताकि हमारे निर्दोष मछुआरे पड़ोसी सीमा में ना पहुंचे। साथ ही आपसे निवेदन है कि हमारे देश में प्रतिबंधित लाइन फिशिंग, लाइट फिशिंग और फिक्स बोया फिशिंग, काबा फिशिंग बंद करवाई जाए। मैडम काफी लोगों ने समुद्र पर कब्जा कर रखा है, जिससे हमारे मछुआरों को फिशिंग के लिए दूर दूर तक जाना पड़ता है और सीमा लांघ जाते हैं और वो पाकिस्तान में बंद हो जाते हैं। आपसे निवेदन है कि हमारे मछुआरों की रक्षा की जाए। વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો બહાર આવી રહ્યા છે. ઔરંગા નદી કિનારે આવેલ હનુમાન ભાગડા ખુર્દ વિસ્તારમાં નદી કિનારેની પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી. આથી કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું છે. ગામના કોળીવાડ વિસ્તારમાં ઔરંગા નદી કિનારે રહેતા 3 પરિવારના મકાનનો પાછળનો ભાગ ધોવાઈ ગયો છે અને ઘરની જમીન પણ બેસી ગઈ છે. ઘરની દિવાલોને પણ મોટા પાયે તિરાડો પડીને નુકસાન થયું છે. બનાવની જાણ થતાં જ તંત્રના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જો કે નદી કિનારે મોટા પાયે ધોવાણ થયું હોવાથી હવે આ મકાનોના અસ્તિત્વ સામે ખતરો મંડરાઈ રહ્યો છે. આથી આ ઘરોમાં રહેતા 3 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગામના લોકો પણ નદી કિનારાની પ્રોટેક્શન વોલ વધુ મજબૂત કરવામાં આવે અને કિનારા વિસ્તારમાં થતા ધોવાણને અટકાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિકોએ નદી કિનારે થતા વધતા જતા ધોવાણને અટકાવવા માટે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગોને રજૂઆત કરી હતી,
પરંતુ તંત્ર દ્વારા ધોવાણ અટકાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આખરે આવી સમસ્યા સમજાઈ રહી છે. જે પરિવારો બેઘર બન્યા છે તેઓ પણ પોતાની વ્યથા ઠાલવીને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘટના તો ભાઈ એવી બની કે આજે અમે કેટલા વર્ષોથી આ મકાન માટે ને આ પાછળનું બધું બનાવવા માટે આજે કેટલા વખતથી અમે અરજીને એવું બધું કરીએ ને અમે પંચાયતમાં બી ઘણીવાર રજૂઆત કરી ને અમે બધાને રજૂઆત કરી પણ કોઈ કંઈ કરતું નથી ને કોઈ આવીને ઊભી રહેતું નથી ને આજે એવી પરિસ્થિતિ આવી કે આજે અમારે ઘરમાંથી બહાર નીકળી જવું પડે ને આ ત્રણેય ઘર આજે નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ આવી અમારા પાસે. તંત્ર તરફથી તો આજે ઘર અંદર ગરકાવ થયા ત્યારે કોઈ આવી ગયા એ લોકો, પણ આગળ અમે રજૂઆત કરી ત્યારે કોઈ આવીને ઊભું નથી દીધું. આજે કેટલા વર્ષોથી અમે રજૂઆત કરતા છે. એમ ઘરની સ્થિતિ એકદમ જ ખરાબ છે કે અમારે ઘરની બહાર જ નીકળી જવું પડે. હવે અંદર રહેવાય તેવું છે જ નથી હવે. એમ કે એકદમ ઘર અમારા ત્રણેય ઘર આ નદીમાં જ જતા રહીએ એમ ને હવે પછી પાણી જો આવે ને તો એકદમ ઘર જ જતું રહે અમારું, ત્રણેય જ ઘર જતા રહે એમ નદીમાં. એટલે અમે તો ઘર બાર વગરના જ થઈ જાઉં ને અમારા નાના છોકરા છે તેના માટે અમે રોજના આજે 10 દિવસથી પાણી આવે તો અમે બીજાના ઘરે રહીએ. એમ અમારે ખાવાના ઠેકાણા નહીં કે કંઈ ઠેકાણા નથી કે ઊંઘવાના કંઈ ઠેકાણા નથી ને કોઈ અમને જોવા નથી આવતું કે કોઈએ જ માણસ અમને આ રેલ આટલા મોટા પૂર આવ્યા પણ અમારી ઘરની મુલાકાત કોઈએ લીધી નથી. એમ ને એકદમ અમે નદીના કિનારે જ રહેતા છે. એમ 2 દિવસથી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવતું જ હતું અને વારંવાર દમણગંગા ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી હતી કે જે નદી કિનારાના જે મકાનો છે એ મકાન તો નદીમાં જો તમે પ્રોટેક્શન હોલ અત્યારે હાલમાં નહીં બનાવો તો નદી તરફ ગરકવો થઈ જશે. તો ધ્યાનમાં આપ્યું નહીં. લેખિત રજૂઆત ગામ લોકોએ તો કરી જ. મેં 2012માં સરપંચમાંથી ત્યારે પણ કરી, અત્યારે પણ રજૂઆત વારંવાર કરવામાં આવી પણ દમણગંગા ડિપાર્ટમેન્ટ તરફથી એક પણ અધિકારી અહીં જોવામાં નથી આવ્યું. અને છેવટે છેલ્લે પાછળનો જે ભાગ છે અડધો નદીમાં તૂટી ગયો છે. જો આ ભવિષ્યમાં જો નહીં કરે, ભવિષ્યની તો વાત ઓછી છે પણ અત્યારે ટૂંક સમયમાં જો નહીં કરે આ 6 મકાન પણ બધા નદીમાં પૂરા ચાલી જશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં ફરી એકવાર જીવના જોખમે નીકળી અંતિમ યાત્રા. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે.
ધરમપુર તાલુકાના સિંદુંબર ગામ ખાતે માણ નદીમાં ઘોડાપૂર આવતા જીવન જોખમે નીકળી અંતિમ યાત્રા. ભટાડી ફળિયા અને નિશાન ફળિયાને જોડતો લો લેવલનો બ્રિજ પાણીમાં ડૂબ્યો હતો. લાકડ ફળિયા ખાતે મહિલાનું મૃત્યુ થતાં જીવના જોખમે નદીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી હતી. દર વર્ષે માન નદીનો બ્રિજ ડુબાણમાં જતા હોય છે, તેમ છતાં બ્રિજ ઊંચો ન બનતા લોકોને હાલાકી ભોગવી પડી છે. છનાભાઈ લાલભાઈ વાવ. શું સમસ્યા છે અહીંયા? સમસ્યા એટલી ખરાબ સમસ્યા છે અત્યારે કે બાળકોથી માંડી અને મરેલો માણસ શમશાને લઈ જવાની એટલી તકલીફ છે અત્યારે કે જો માણસ અમારે અહીંથી શમશાને લાવવું હોય તો ધરમપુરથી ફરવું પડે, તો 10 કિલોમીટરથી ફરવું પડે, 10 કિલોમીટરના અંતરથી ફરવું પડે, અને રાજપુરીથી ફરે તો પણ 11 કિલોમીટરથી ફરવું પડે, બરાબર. અને જો ગરીબ માણસ હોય એ માણસની એ પરી નહીં મળે કે આટલા દૂરથી ફરીને આવે. એના માટે અમે ખાનપર મુદ્દો લઈ અને નદી પાર કરીને આવવું પડે એવી સમસ્યા છે. અને સ્કૂલે જવાની પણ છોકરા લોકોને રોજની સવાર ઉઠીને આ તકલીફ હોય છે. માંગ શું છે તમારી? અમારી માંગ એટલી જ કે સરકારશ્રીને અમારે એટલું નિવેદન કે અમને એક પિચિંગની પુલની જરૂર છે, અને માત્ર ને માત્ર જરૂર છે, અને વર્ષોથી અમારી આ માંગ છે. પણ એટલી રજૂઆત કરી અમે ધારાસભ્ય, સાંસદ સભ્ય ઉપર સરકારશ્રીને પેપરના પાનામાં કેટલી વાર આપ્યું, પણ કોઈ આ સમસ્યાને ધ્યાનમાં લેતું નથી. એટલે અમારી પુલની સમસ્યા મોટી મોટી છે, એટલે અમને અહીંયા પુલની જરૂર છે સર. આજે કયા ફળિયામાં અને કોનું નિધન થયું હતું? આજે લાકડ ફળિયા સિદુંબર, ખોરી ફળિયું અને લાકડ ફળિયામાં બુધુભાઈ સોનકુભાઈ એમનું પત્નીનું નિધન થયું છે. લક્ષ્મીબેન બુધુભાઈ પરંજિયા એમનું નિધન થયું. એટલે આજે ભટાડી ફળિયામાંથી તમે આ નદી પસાર કરીને નિશાળ ફળિયામાં આવ્યા. તો અહીંયા કઈ જગ્યા પર સ્મશાન છે? અહીંયા નદીની આ બાજુથી છે. અમારે જે સિદુંબર ગામની અંદર પંચાયતની જગ્યા છે ત્યાં અમારી શમશાન છે, એટલે એને શમશાને અમારે અહીંયા આવવાની જરૂર, એટલે અહીંયા જવું પડે. પેલી તરફ કેટલા ફળિયા આવેલા છે ભટાડી? પેલી તરફ 3 ફળિયા છે, ખોરી ફળિયું, લાકડ ફળિયું અને નદી ફળિયું. તો હવે ત્યાં સ્મશાન નથી, શમશાનની સુવિધા જરા પણ નથી. એટલે તમારે એ તરફના જે પણ કોઈ વ્યક્તિનું નિધન થાય તો તમારે આ નદી પાર કરીને અહીંયા નિશાળ ફળિયામાં અહીંયા જવું પડે. કેમ કે વરસાદની સિઝન સાદી શમશાન કરી પણ ત્યાં બી ખાડા ખબોચા બધા ભરેલા. ત્યાં છે સ્મશાન છે, સાદી છે પણ ત્યાં બી આખા ખાડા ભરેલા, જવાય નહીં, જવાય તેવી પરિસ્થિતિ માણસને નહીં, ખાલી જવાય તેવી પરિસ્થિતિ પણ નથી. આપનું નામ? સનાભાઈ? મારું નામ સનાભાઈ લહાનભાઈ વાહુ. લહાનભાઈ વાહુત. તમે પૂર્વ ડેપ્યુટી સરપંચ? હા, મેં પૂર્વ ડેપ્યુટી સરપંચ. હું ભરતભાઈ છગનભાઈ પટેલ, વોર્ડ નંબર 2 નો સભ્ય. મારી મિસિસ સરપંચ છે. હવે આ વર્ષોથી આ માન નદી પર પુલની માંગણી છે. અમારું ગામ સિદુંબર એવું છે, અડધું ગામ નદીની ઉત્તર કિનારે, અડધું ગામ દક્ષિણ કિનારે આવેલું છે. હવે દક્ષિણ કિનારામાં સ્મશાન ભૂમિ છે, જ્યારે ઉત્તર કિનારામાં સ્મશાન ભૂમિ નથી. એટલે ઉત્તર કિનારાના ચારેક ફળિયાના માણસોને જ્યારે આવો કોઈ પ્રસંગ બને મૃત્યુનો, ત્યારે આવા નદીના પાણીમાં ઉતરીને જીવના જોખમે આ કિનારે આવવું પડે છે અને અંતિમ ક્રિયા કરવી પડે છે. આ પરિસ્થિતિ પેલા વિસ્તારના ડેરી માટે દરરોજ લગભગ 2000 લીટર જેટલું દૂધ પેલી બાજુ ઉત્પાદન થાય અને એ લેવા માટે બી દરરોજના આ જોખમ ખેડીને આ તરફ આવવું પડે છે. એ પરિસ્થિતિ છે. સ્કૂલના બાળકોનો અભ્યાસ બગડે છે. લોકો મજૂરી કામ માટે પણ
જાય છે. અમારી વારંવારની રજૂઆત છે સાંસદને કે નાણામંત્રીને પણ અમે અરજી આપી છે, પણ અમારા પુલ માટે કોઈ ધ્યાન નથી આપતો. તો અમારી માંગણી એટલી જ છે કે અહીં મોટો બ્રિજ બને, જેથી કરીને અમારી જે અમારા સિદુંબર ગામને તકલીફ છે એવું નથી, આ બાજુના દક્ષિણ વિસ્તારના લગભગ 10 ગામોને તકલીફ છે. પેલી સાઈડ આપણે ઉત્તર વિભાગના 15 ગામોને પણ આ મુખ્ય રસ્તો છે. એટલા માટે આ કોઈ પણ સંજોગોમાં એક પુલ બનવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે. કોંગ્રેસ પાર્ટીએ ભાજપ માટે કર્યો પ્રચાર. કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ખરાબ રસ્તાઓના ખાડાઓમાં વૃક્ષારોપણ અને ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો. તો કઈ અનોખી રીતે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ માટે પ્રચાર કર્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ખરાબ રસ્તાઓના ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો હતો. करना पड़ेगा. ₹100 જે લોકો પરેશાન ખોબે ભરીને આવતા હતા, આ લોકોને ખબર કે ભાઈ ભાજપાને લીધે આપણા લોકોની દાદા જનતાની આ હાલત છે. આ લોકો ખબર પડે, જેથી કરીને આ ભાજપાનો ઝંડો અમે લગાવી રહ્યા છે કે જ્યારે આ લોકો જોશે કે ભાઈ એને વોટ આપવાથી અમે આજે આ દુઃખ ભોગવી રહ્યા છે. આ એને ખબર પડી ગઈ. आपने जो विरोध किया है, किस प्रकार का विरोध है और क्या कहना चाहोगे आज के दिन? ये विरोध नहीं है, ये पिछले 3-4 सालों से लगातार रोड को लेकर यहाँ पर जो सत्ता पक्ष में जो लोग हैं वो रजूआत कर रहे हैं. तमाम चुने हुए जनप्रतिनिधि विरोध कर रहे हैं. यहाँ पर लोग दर्ज कर रहे हैं कि भाई ये रोड बनाओ. सांसद महोदय कह रहे हैं यहाँ पर कि ये बनाओ. सत्ता पक्ष के तमाम चुने हुए जनप्रतिनिधियों ने जिला प्रशासन को अवगत किया कि भाई रोड बनाओ, जनता परेशान है. विपक्ष के तौर पर कांग्रेस पार्टी ने भी विरोध रजूआत की कि भैया रोड की वजह से जनता बहुत परेशान हो रही है, आप रोड बनाओ. लेकिन अभी यहाँ हो क्या रहा है कि दादरा नगर हवेली प्रशासन नहीं सत्ता पक्ष की सुन रहा है, नहीं विपक्ष का सुन रहा है, नहीं जनता की सुन रही है. तो यहाँ जो वहीवटी तंत्र में, जो सरकारी तंत्र में, जो यहाँ पर जो दिल्ली और गुजरात और यहाँ के जो लोग अधिकारी जो बैठे हैं, दादरा नगर हवेली के जनता के टैक्स का पैसा, हमारे टैक्स के पैसे से उनको सैलरी मिलती है और जनता के काम के लिए, दादरा नगर हवेली की जनता के लिए, प्रदेश के लिए काम करने के लिए उनको रखा गया है. लेकिन दादरा नगर की जनता इतने परेशान होने के बावजूद भी रोड को लेकर अब तक सैकड़ों एक्सीडेंट हुए. पूरा दादरा नगर हवेली पूरा खड्डा हो चुका है यहाँ पर. ठीक है, हम मान रहे हैं कि नया रोड बन रहा है, उसमें आगे पीछे हो सकता है, लेकिन जो ऑलरेडी 3-4 सालों से जो पुराने रोड बने हैं उसमें जो खड्डे हुए हैं, इसकी वजह से पूरा दादरा नगर की जनता परेशान है. इसकी वजह से आज से हमने ये अभियान शुरुआत हमने भी कहा था दादरा नगर जिला प्रशासन से कि भैया जल्द से जल्द तक आप ये रोड का काम शुरू करो, नहीं तो हम आने वाले समय में जनता के बीच में जाकर रोड पर उतरकर
ये हमने विरोध शुरू करेंगे साथ, तो उसी के अभियान के रूप में आज हमने अभियान शुरू कर दिया है। आपने वृक्षारोपण भी की है, साथ में भाजपा का जो फ्लैग है उसको भी आपने रखा आज है। इस विस्तार में ये भाजपा का ऐसे लगा कि जब जिला पंचायत भाजपा की, नगर पालिका भाजपा की, सांसद भाजपा का, प्रशासन भाजपा का, सरकार भाजपा का, जो प्रशासक प्रफुल्ल पटेल जी है वो भी भाजपा के ही नेता है। सब कुछ मतलब यहाँ से डबल टिपल चौपल सरकार इनकी ही है। बावजूद हमारी जनता ने इसी कमल को वोट देकर जनप्रतिनिधि चुना गया है, तो लोगों को समझ में आया कि इसको वोट देने से ये परिणाम आता है, तो आने वाले समय में इनको उखाड़ फेंकने की जरूरत है। ऐसा रिंग रोड भी अभी कुछ समय पहले ही बने हैं और ज़्यादातर वाहन वहाँ से जाते हैं, उसकी हालत भी एकदम बेकार है। रिंग रोड में हमें ज़्यादा जानकारी भी ऐसी मिली है सूत्रों से कि भाई दुनिया भर का वहाँ पर कमीशन बाजी हुई है। ऐसा कह रहे हैं लोग कि भाई 40% के आसपास कमीशन हुआ है। तो 6 महीने साल भर में ही पूरे नगर पालिका के साथ जो रिंग रोड बना है अभी 6 महीने साल भर में नहीं हुआ है। जो ब्रिज रोड बने हैं, जो रिंग रोड बना है उसके ऊपर वो खत्म हो गया। मतलब क्या है, मतलब जमकर इसमें कमीशन हुए है। उसमें चुने हुए भाजपा के चुने हुए जनप्रतिनिधि हो सकते हैं, उसमें भाजपा के साथ साथ में कुछ अधिकारी भी इसमें शामिल हो सकते हैं। ये विरोध कहाँ तक चलेगा? ये विरोध तब तक शुरू होगा जब तक ये लोग प्रशासन और ये भाजपा के जो नेता है जनता को सहूलियत देने जाए, खड्डे भरना शुरू नहीं करे, तब तक के आने वाले समय में नगर पालिका विस्तार में और 20 पंचायत जहाँ खड्डे हम कहेंगे, आज यहाँ पर हम ये हमने फुआरा जो शिवाजी चौक विस्तार है वहाँ से हम शुरुआत की है। यहाँ से हम जाएंगे मंदिर तक जाएंगे और रिंग रोड वहाँ जो है वहाँ भी दिखाएंगे भाई ये विस्तार में हम खड्डे हुए हैं और आप तत्काल इसको भरने का शुरुआत करें। साहब धन्यवाद। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બજાજ ફ્રીડમ 125 વિશ્વની પહેલી CNG ઇન્ટિગ્રેટેડ મોટરસાયકલ મહારાષ્ટ્રના પુણેમાં ડિલિવર કરાઈ। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર લવાચામાં પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસથી જ શિવ ચરિત્ર કથાનું આયોજન। ઉમેશ પટેલે સંસદમાં માછીમારોની સુરક્ષાને સરકાર પ્રાથમિકતા આપે તેવી માંગ કરી। વલસાડ જિલ્લામાં ફરી એકવાર જીવના જોખમે નીકળી અંતિમ યાત્રા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।